સ્વામિનારાયણ સાધુની જલારામ બાપા પર થયેલ ટિપ્પણી મામલો નિવેદન બાદ જલારામ બાપાના ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો। સુરત અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી। તેની ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। સનાતનીઓ ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનું એક જૂથ પણ આ સંતની ટિપ્પણીના વિરોધમાં આવ્યું છે। સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આવા લંપટ સ્વામી સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। સ્વામી દ્વારા વીરપુર જઈને માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હસુ વાઘાણી હવે સ્વામિનારાયણના સાધુ બાવાઓ સહજવારે કંઈ પણ લંપટ લીલા કરતા હોય, સેક્સ કાંડ, જમીન કૌભાંડ, એના માટે અમે એક સત્સંગી તરીકે વિરોધ કરવા માટે આવ્યા છીએ અને અમારે બસ સતત આનો વિરોધ જ કરવાનો છે, કારણ કે આવા નફટ સાધુઓને અમારે સંપ્રદાયમાંથી આગી કાઢવાના છે। અરે પણ બહુ બધા છે, કેટલાના નામ દઉં? અરે ફરેણીમાં હમણાં સૃષ્ટિ વિરુદ્ધનું થયું છે, જ્યારે વિશ્વ જીવન 75 વર્ષના ગરડામાં થયું છે, ભગવત પ્રસાદ છે, આવા તો અનેક છે, કેટલાના નામ દઉં? હવે શાસ્ત્રમાં ભગવાન સ્વામિનારાયણ આવું કઈ લખતા નથી ગયા અને સાધુ પોતાની યુટ્યુબમાં નામ કમાવા માટે આવું બધું કરતા હોય છે। કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।